નમસ્કાર. દેશભરના કરોડો કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચના નવીનતમ અપડેટ્સ વિડીયો સાથે આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો 8મા પગાર પંચની રચના ગત 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને ત્યારથી 8મા પગાર પંચની જે 3 સભ્યોની જે કમિટી છે તેણે પોતાનું કામ શરૂ કરી દીધું. તો 8મા પગાર પંચને 18 મહિનાનો સમયગાળાનો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો. જૂન 2027 સુધી રિપોર્ટ જે છે તે કમિટી સરકારને સોંપી શકે. તો 8મા પગાર પંચના નવીનતમ અપડેટ આપણે જાણીશું કે 8મા પગાર પંચ સરકારી કર્મચારી પેન્શનર્સો માટે સારા સમાચાર. 20 મહિનાનું એરિયસ એક સાથે મળશે તેવી શક્યતા હાલમાં 8મા પગાર પંચ કાર્યકાળને જોઈ જે છે તે સેવાઈ રહી છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રીતે 20 મહિનાનું એરિયસ ચૂકવાશે, કયા લેવલના કહી શકાય, કયા ગ્રેડના કર્મચારીને કેટલું એરિયસ આ મહિનાનું 20 મહિનાનું મળશે. આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચના સરકારી કર્મચારી અને પેન્શનર્સોને જે છે તે બખા થઈ જશે, કારણ કે 20 મહિનાનું એરિયસ એક સાથે સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી શક્યતા છે. લેવલ 1 કર્મચારીનો બેઝિક પગાર 18,000 છે તો તે વધીને રૂપિયા 36,000થી લઈ અને 46,260 રૂપિયા થશે. લેવલ 6ના કર્મચારીના પગાર હાલ 35,400 રૂપિયા છે તે વધીને 70,800થી લઈ અને 90,978 વચ્ચે થઈ શકે છે. સરકારી કર્મચારી અને પેન્શનર્સ વચ્ચે અત્યારે 8મા પગાર પંચને લઈ ચર્ચા તેજ થઈ રહી છે. 1 જાન્યુઆરી 2026થી લાગુ થયેલા આ વેતન પંચ નિવૃત્તિ ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળ સમિતિ વિવિધ મુદ્દાને લઈ વિચાર કરી રહેલ છે. આ સમિતિ તેની ભલામણો અને સૂચનાઓ આ વર્ષના અંતમાં અથવા તો 2027 સુધીમાં નિર્ણય કરી શકે તેવી શક્યતા છે. 20 મહિનાનું એરિયસ પણ મળશે. નિષ્ણાતોના મતે જો 8મા પગાર પંચનું વેતન 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે તેમાં વિલંબ વચ્ચે સરકાર પૂરા 20 મહિના માટે એરિયસ કર્મચારીઓને આપી શકે છે. ઇકોનોમિક ટાઈમ્સની માહિતી પ્રમાણે કર્મચારીને 20 મહિનાનું એરિયસ રૂપિયા 3.6 લાખથી વધુ લઈ અને 15 લાખ સુધી હોઈ શકે છે. આ કર્મચારી બેઝિક પગાર પર આધાર રાખે છે. કોને કેટલા પગારનો ફાયદો થશે? તો ઓછા અને મધ્યમ પગાર પ્રમાણમાં પગાર ધરાવતા કર્મચારીને સૌથી વધારે ફાયદો થવાની શક્યતા છે. જેમ કે લેવલ 1 કર્મચારીને બેઝિક પગાર જે 18,000 છે તે વધીને 36,000થી લઈ 46,260 થઈ શકે છે. લેવલ 6ના કર્મચારીને 35,400થી વધીને 70,800થી 90,978 થઈ શકે. લેવલ 8ના કર્મચારીને 56,000 ગ્રેડ પેનો 47,600 જે હાલમાં બેઝિક પગાર છે તે વધીને 2.57 ફેક્ટર પર રૂપિયા 1.2 લાખથી વધારે થઈ શકે છે. જે 3થી વધારે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો વધારો વધી શકે છે. એકંદરે માસિક પગાર રૂપિયા 18,000થી લઈ અને રૂપિયા 74,000 અથવા વધારે પણ વધી શકે છે. ફિટમેન્ટ ફેક્ટરથી નક્કી થશે પગાર વધારો. તો પગાર વધારો થવાનો આધાર ફિટમેન્ટ ફેક્ટર પર રહેલો છે. ફિટમેન્ટ ફેક્ટર એવી સંખ્યા છે કે જેનો ઉપયોગ બેઝિક પગાર વધારવા માટે કરવામાં આવે છે. અગાઉ 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવેલો. કર્મચારી યુનિયનનું કહેવું છે કે 8મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 3.0થી લઈ 3.25 વચ્ચે હોવું જોઈએ, કારણ કે આ છેલ્લા 10 વર્ષમાં મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચો જે છે તે ઘણો વધી ગયો છે. આમ મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચને વધતા ખર્ચને લઈ અને કર્મચારી 3થી લઈ અને 3.25 વચ્ચે જે છે તે ફિટમેન્ટ ફેક્ટર નીકળી રહ્યા છે. જો સરકાર આ ફિટમેન્ટ ફેક્ટર પર સહમતિ સાધે છે, કર્મચારી અને પેન્શનર્સોને 8મા પગાર પંચમાં 3.0થી લઈ 3.25 વચ્ચે જો કર્મચારી કહી શકાય કે ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે પગાર વધારો બેઝિકમાં આપે છે તો 20 મહિનાનું એરિયસ જે તે લેવલ 1ના કર્મચારી 3,60,000થી લઈ અને ટોપ લેવલ 18ના કર્મચારીને 15 લાખ સુધીનું એરિયસ છે જે તે 20 મહિનાનું સરકાર ચૂકવી શકે છે. આમ 8મા પગાર પંચની કમિટી દ્વારા પોતે જે છે તે કાર્યકાળ સંભાળવામાં આવ્યો છે. ત્યારબાદથી લઈ અને અનેક જે અહેવાલો છે તે બહાર આવી રહ્યા છે. ગતરોજ આપણે જાણ્યું કે કર્મચારીના ભથ્થામાં પણ વધારો કરી શકે છે. ત્યારબાદ હવે કર્મચારીઓ 1 જાન્યુઆરીથી જ 8મા પગાર પંચમાં અમલમાં આવશે તે નક્કી થઈ ગયું છે, કારણ કે 20 મહિનાનું એરિયસ સરકાર દ્વારા માટે તત્પર છે. જય હિન્દ, અસ્તુ.